હેલો મિત્રો, તો હું છું મકવાણા મોહિત વ્લોગર. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારમાં અમે 3 ધામ લેવાના છીએ. એમાંથી પહેલું ધામ છે અરણેજ, બીજું ધામ છે ગણપતપુરા અને ત્રીજું ધામ છે કુંડળ. તો મિત્રો, ત્રણેય ધામના તમને દર્શન કરાવીશ. મિત્રો, મારા વિડીયોમાં બના રહેજો. તો ચાલો મિત્રો, તમને દર્શન પણ કરાવું. તો મિત્રો, અહીંયા અમે અરણેજ પૂગી ગયા છીએ અને અહીંયા પેટ્રોલને એવું પુરાવ્યું. પેટ્રોલને એવું પુરાવીને ગાડી 1-2 અમારી પાછળ હતી, એટલે અમે તેની વાટે ઊભા રહ્યા ઘડી. મિત્રો, અમે અહીંયા અરણેજ પૂગી ગયા છીએ અને અહીંયા થોડુંક મંદિરનું કામ પણ ચાલુ હતું. અને ચાલો મિત્રો, તમને દર્શન પણ કરાવું. દર્શન કરીને સોડા ને એવું પીધું. સોડા ને એવું પીને અમે ગયા સીધા ગણપતપુરા. તો ગણપતપુરામાં પાણી પણ બહુ હતું, એ તમને વિડીયોમાં જોવા પણ મળશે. તો મિત્રો, આ ગણપતપુરા અમે પૂગ્યા ત્યાં વરસાદ પણ ચાલુ થઈ ગયો અને પુલની નીચેથી પાણી પણ ભરેલું હતું, એટલે પાણી ખાલી કરતા હતા. એટલે મિત્રો અમારે અહીંયા ગાડી પુલની બાજુમાં મૂકીને રેલગાડીના પાટા ઉપરથી ગયા અને બહુ એટલે 1-2 કિલોમીટર જેટલું ચાલવું પડ્યું હતું. એ તમે વિડીયોમાં જોજો કઈ રીતના અમે દર્શન કરવા ગયા. મિત્રો, અમે અહીંયા ગણપતપુરા મંદિરે પૂગી ગયા છીએ અને અહીંયા વિડીયો ઉતારવાની મનાઈ હતી, એટલે બહારથી દર્શન કરાવું છું. અને મિત્રો, અમારી પાસે ટાઈમ પણ બહુ ઓછો હતો. હજી અમારે પછી 2 ધામ લેવાના હતા, એટલે અમે દર્શન કરીને તરત જ પાછા વળી ગયા, એટલે કે નીકળી ગયા. અને મિત્રો, અહીંયા ગણપતપુરામાં વેફર બહુ પ્રખ્યાત છે, એટલે અમે વેફર પણ લીધી અને કઈ રીતના બનાવે એ તમને વિડીયોમાં જોવા મળી જશે.
મિત્રો અમે ગણપતપુરાથી નીકળીને કુંડળ જાવી છીએ, એટલે અહીંયા પાણી પણ બહુ વધારે હતું. તો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો. તમને કુંડળ, અમારી પાસે ટાઈમ ઓછો છે પણ કુંડળ રસ્તામાં જ આવે છે, એટલે તમને એ પણ દર્શન કરાવી દો. તો મિત્રો અમે અહીંયા ગાડી પાર્કિંગમાં મૂકીને દર્શન કરવા ગયા, એટલે અમારી પાસે ટાઈમ ઓછો હતો, એટલે અમે દર્શન કરીને બહારનો વ્લોગ ઉતારીને તરત પાછા આવ્યા. અને તો મિત્રો અહીંયા વાઘના અને એવા પૂતળા એવા હતા કે તમે આમ આગેથી જુઓ તો તમને રિયલ જ લાગે. તો મિત્રો તમે જોશો તો તમને એમ જ લાગે આ રિયલ છે. તો મિત્રો અમે અહીંયા ફોટા ને એવું પાડીને હવે અમે જવાના છીએ સાળંગપુર. તો એ તમને એક નવો વ્લોગ છે એનો, એ તમને કાલે મળી જશે. તો મિત્રો મારા વ્લોગમાં બના રહેજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો હવે મળીશું આપણે સાળંગપુરવાળા વ્લોગમાં.